બનાસકાંઠા વિભાજનના વિરોધને લઈને વંટોળ હવે વકર્યો। દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓની બેઠક। રોષે ભરાયેલા વેપારીઓએ બોલાવી છે બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિત આગેવાનો જોડાયા। દિયોદરની ઓગણ જિલ્લાની માંગને લઈને વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે। બેઠકમાં હક માટે લડવા હાકલ કરાઈ। તો બનાસકાંઠાના વિભાજન મુદ્દે રાજનીતિ હવે તેજ થઈ ગઈ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો મોટો આરોપ કોન્ટ્રાક્ટર ઉદ્યોગપતિઓને રાજી રાખવા માટેનો નિર્ણય। મોટા નાણાકીય વ્યવહારો કરાયા છે। આ લોકોએ મોટા હપ્તા આપ્યા છે। કોન્ટ્રાક્ટરોને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી। આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે। ત્યારે